વડોદરામાં અનંત ચતુર્દશીના આ પર્વ પર ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। 10,000થી વધુ નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। કુલ 8 જેટલા કૃત્રિમ તળાવ વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે। ગણેશ વિસર્જનને લઈ 6,500 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। સીસીટીવી અને એઆઈ ટેકનોલોજીથી નજર રાખવામાં આવી રહી છે। નવલખી કૃત્રિમ તળાવ ખાતે સૌથી વધુ વિસર્જન થશે। વધારે કપરું વિસર્જન વખતે હોય છે। ઘરમાંથી જ્યારે પણ કોઈને વિદાય આપીએ તો આપણને સૌથી વધારે દુઃખ થાય છે એ જ વસ્તુ, પણ એમની વિદાય આપવા પાછળ પણ આનંદ છે કે આવતા વર્ષે પણ એ આ રીતે જ આવશે ને બધાને સુખ સમૃદ્ધિ શાંતિ પ્રદાન કરે જ ગણપતિ બાપ્પાને પ્રાર્થના।